જનતાએ આજે કોંગ્રેસના ઉમેદવારો તેમજ કોંગ્રેસ પાર્ટીને એક જડબાતોડ જવાબ આપી આજે જે વોર્ડ નંબર 5 ની પેનલને જંગી બહુમતીથી વિજય બનાવી, પહેલા તો જનતાનો ખૂબ ખૂબ આભાર. તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ એટલે ચોક્કસ કહી શકીએ કે જનતાને ભાજપની વિચારધારા તેમજ ભારતીય જનતા પાર્ટી પરિવારની વિચારધારા એ ચોક્કસ ગમી છે અને જનતાએ તેને વધાવી છે. ત્યારબાદ અમે આગામી 5 વર્ષમાં જનતા વચ્ચે રહી અને જનતાના સેવાકીય કાર્ય કરવામાં કટિબદ્ધ છીએ. શું કહે છે આજે તું અંજલિ? તારી હાર થઈ છે પણ હવે તારી આગળની રણનીતિ શું છે? નહીં, તમે કહો છો હાર શબ્દ મારા માટે મારી ડિક્શનરીમાં જ નથી. અને હું નથી આવી. લોકોના પ્રશ્નો, લોકોની સમસ્યાઓ, લોકોનો અવાજ આવ્યો હોય એવું આજ મને લાગે છે. કારણ કે લોકોને ઘણી બધી મીડિયા દ્વારા સમસ્યા હતી અને હું જે પાર્ટી અમારી જીતી છે સામેવાળી એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દ્વારકાધીશની એના ઉપર બહુ બધી બ્લેસિંગ્સ છે. લોકોની સમસ્યાઓ હવે જે એમને દેખાય છે એ પૂરી નિષ્ઠાથી કર્મથી કરે એવી મારી એમને બ્લેસિંગ્સ છે. અને બસ આના વિશે વધારે કંઈ નથી કહેવાનું. અને હાર જીત લાઈફમાં આવતી રહેતી હોય છે પણ યુવાનોએ હાર માનવાની જરૂર નથી, કારણ કે વિજય ત્યારે જ થાય જ્યારે તમે હારો. બેન હવે પછીની શું રણનીતિ હશે રાજકારણમાં આગળ વધવાને લઈને? રણનીતિ હોતી નથી, તમે કાર્ય કરો, લોકો તમને લાયક ગણે, એ જ મારી તો રણનીતિ છે.